હેલો મિત્રો, ગ્રાઉન્ડ ફ્લોર ના ધાબા ઉપર છીએ આપણે. અહીંયા અરવિંદ છે. અરવિંદ નાઇટ કેટલા વાગ્યા સુધી કરી? 9:30. 9:30 વાગ્યા સુધી નાઇટ કરી. શું કર્યું? આ બધું રમણ ભમણ કર્યું. સળિયા ઉખાડ નાખ્યા છે. પ્લાન માં થોડો ચેન્જિંગ આવ્યો છે. શું થયું? પ્લાન માં ચેન્જિંગ આવ્યો છે. પ્લાન માં ચેન્જિંગ આવે તો શું કરીએ યાર, માથાકૂટ કરવી પડે મજૂરો જોડે બધા. અશ્વિનભાઈ, પેલા તો પ્લાન જે આપણે પ્લાન પ્રમાણે જ કર્યું હતું ને. પેલા પ્લાન પ્રમાણે હતું, પછી પ્લાન ફરી ગયો એટલે પાછું રિવાઇઝ થાય છે. થઈ ગયા પછી બીજો પ્લાન આવ્યો એવું થયું ને. કામ થઈ ગયું પછી બીજો પ્લાન આવ્યો. હવે આ રીતનું શટરિંગ ત્યાં કરેલું હતું, ત્યાં આપણે બધું ખોલી નાખ્યું છે. અહીંયા જો બધું સેન્ટરિંગ પાય બધું ખોલીને મૂકી દીધું છે. કારણ કે પ્લાનમાં ચેન્જ છે. આપણે પડદી ઉપર 230 નો બીમ હતો, અહીંયા એ જગ્યાએ 350 નો કરવાનો છે. એટલે આ બધું શટરિંગ ખોલ્યું છે. હજુ એક ગાળો આ બી ખોલવાનો છે, જે સળિયા સ્ટીલ બંધાઈ ગયું છે ને. એટલે લોચો પડી ગયો છે મોટો. હવે એક દિવસ ધાબુ પાછું લેટ થઈ ગયું છે. અને અત્યારે આપણે ગ્રાઉન્ડ ફ્લોર નું ધાબુ છે. અને આ જો અહીંયા આપણે આ બિલ્ડિંગમાં 3 માળ બની ગયા છે. અને આ જગ્યાએ અંદર નીચે બેઝમેન્ટ નું કામ બી અહીંયા બાકી જ છે. આપણે બતાવું તમને. અહીંયા જુઓ તમે, અહીંયા પડદી ને એવું બાંધે છે, કોલમ બાંધે છે. એટલે આખી વોલ તૈયાર થઈ જાય પછી આ સ્લેબ ગ્રાઉન્ડ ફ્લોર નો આવશે અહીંયા ભરવાનો. આપણે અત્યારે આપણે ગ્રાઉન્ડ ફ્લોર ના ધાબા ઉપર જ છીએ. અને અત્યારે તો આ બધા જો મશીનો લઈને મંડ્યા છે. રિપેરિંગ કરીને ચાલુ કરવાનું છે કામ. ખોલી નાખ્યું છે બધું. હવે ફરીથી મોટી સાઈઝ પ્રમાણેનો બીમ નાખીને પાછું ફરી શટરિંગ કરીને સળિયા પાછા બાંધી દેવા પડશે. પછી હવે હું આગળ જઉં છું. આગળ શું કામ ચાલે છે એ તમને બતાવું. જો અહીંયા આવી ગયા આપણે બહારની સાઈડ. પેલા ગ્રાઉન્ડ ફ્લોર ઉપર હતા અંદર, હવે આપણે બહારની સાઈડ આવી ગયા છીએ. હવે અહીંયા જો શું શું કામ ચાલી રહ્યું છે તમને બતાવું. અહીંયા આપણે બ્લોકની ગાડી આવી ગઈ છે. આ જગ્યાએ બ્લોક ઉતરે છે બધા. જો થપ્પો લાગી ગયો છે. સવારની આવી ગઈ છે ગાડી. અંદર હજુ અડધી ગાડી બાકી છે. અડધી ગાડી ઉતરી ગઈ છે. અડધી બાકી છે ને હજુ. અડધી ગાડી બાકી છે અંદર. અડધી ઉતરી ગઈ છે. અને અહીંયા જો રેતી ઉપાડે છે આ જગ્યાએ. અહીંથી રેતી આપણે બેઝમેન્ટમાં લઈ જવાની છે ભરીને પ્લાસ્ટર માટે. હા લાલા, કેમ લોખંડ ઉપાડો? હે વેચવાનું ફેરવવાનું લે? આ તો વિફર્યો ભાઈ લાલો તો. વેચવાનું કે આપણે એને ફેરવવાનું કીધું તું લોખંડ. 12 mm નું લોખંડ છે, બધું બગડે છે અહીંયા. એટલે ત્યાં ઘોડીઓ પડી ને ત્યાં લઈ જવાનું છે. તો આણો લે, ઊંચું કરો કે લે, ઊંચું કરો. લાલા પેલી ભારી ચાલ. હા એરી ભારી ચાલ. લાલા ને ભારી જડતી નહીં બોલો. અલ્યા વાયથી ઊંચું કરે. વાયથી લાલા વાયથી ઊંચું કરતો જા. હા અસલ બને વિડીયો જો. શૂટિંગ ચાલુ જ છે લાઈવ. એ ગભે કરો. જા દે હડો. હરિયો અડાડી ના દેતા લે. પેલા પાછળ કામ કરે ને રમેશભાઈ. હરિયો ના અડાડતા. લપસી ના પડતા એ કે. ભૂસા થાવ તો 2 રોટલી વધારે ખાઈ લેજો બપોરે. બેન્ડિંગ ચાલી રહ્યું છે મશીન. રીંગો ને એવું વાળે છે ભાઈ મિસ્ત્રી. હા જો સળિયા ચો લઈ જાય જોઈએ આપણે. હેડોક લે, ઉતાવળે હેડોક. થોડા નાસ્તો બાસ્તો નહીં કર્યો લે. હા આવ્યો પરવીન જો. આજ તો ભાચીઓને લગાયા ભાઈ. ખરા કોમમાં લગાયા. આવું કોમ તો કોઈ જિંદગીમાં કર્યું નહીં. આ પહેલી વાર કર્યું. કાઠું પડવાનું જબ્બર. ચા બા બધાને પીવડા જેવો લે. ચાય તું પી લે, મેં નહીં પીતા. જો અહીંયા મોજ છે ને, નકરી જલસા છે ને પાર્ટીઓને. ચાય નાસ્તા બધું સાઈડ ઉપર હાજરમાં, ફૂલ સ્ટોકમાં. આ ઉપાડવા વાળા શું કે ઉપાડવા વાળા તો તાજી રહ્યા છે. બીજા નાસ્તો તમે હમણાં દુકાને નતા બેઠા? દુકાને પણ તમારો ઓર્ડર આલવો પડે. ચા પીધી. પેલા પાર્લે બિસ્કિટ કોણ ખાતું હતું? તો સવારમાં ખાતા.
હવારમાં નહીં હમણાં હું આવ્યો તાને હા, ઈ. હા હમણાં પણ એ તો આ બે ભારી ઉપાડી એટલે પતી ગયું. એવું હે? હા. હારું હેડો હળવે હળવે રાગે રાગે નાખો હો. વાગે ના પગ પગ લપસે ના એ રીતે નાખો. આટલું કામ ચાલે છે મળીએ આગળના વિડીયોમાં.